આવો દાખલો હોય તો કેવી રીતે ગણવો હું તમને કહું. જેમ કે શિક્ષક દિન નિમિત્તે શાળાના બધા વિદ્યાર્થીઓને સરખા ભાગે મળે એ રીતે 3200 મીઠાઈ વહેંચવાની હતી. પરંતુ તે દિવસે 80 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, તો જેટલા વધ્યા હોય એને 2 મીઠાઈ વધુ મળે એમ કહેવા માગે. તો આ કેવી રીતે ગણવું? સૌથી પહેલાં 3200 છે એ છે ને સરખા ભાગે વહેંચવાનું કીધું. અને સરખા ભાગે એટલે 32થી ભંગાય એવો તે હોવો જોઈએ. અને 32માં 8 ને 4 સમાયેલા છે. તો પહેલાં આપણે અહીં ઓપ્શનમાં જોવાનું કે કેમાં 4 ને 8 સમાયેલા છે. આમાં સમાયેલા છે, આમાં નથી સમાયેલા, આમાં નથી સમાયેલા. હવે 80 વિદ્યાર્થીઓ છે ને એ ગેરહાજર રહેશે પછી, અને પછી પાછી 2 મીઠાઈ વધુ મળે એટલે એને ભાંગીએ કાંઈ એવો જ જવાબ આવે. હવે આપણે પહેલાં આ લઈને જોવી કે શું જવાબ આવે છે. દાખલા કે 3200 320 10. હવે 320 છે એમાં 80 ગેરહાજર રહે એટલે વધ્યા કેટલા? 246. હવે 246 છે એ કોણ પાસે એ કેને હારે ભાંગવાના છે? 3200 હારે. તો આ ભાગ ન ઉડે 8 તેરી 24, પણ તો એ પોઈન્ટમાં આવે. આ તો જવાબ આવે જ નહીં. હવે 400, તો 400 આપણે ચેક કરવી એ જવાબ આવે છે કે નહીં એ જુઓ. એટલે કે 3200 લીધા અને 400 વડે ભાંગો પહેલાં 8. હવે 80 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેશે તો વધે કેટલા? 320. 320 વધે એ આપણે 3200 હારે ભાંગી કાઢવાના. પહેલાં એ સરખા ભાગે એવી મળતી હતી, પણ 80 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા એટલે 2 વધુ મળી, એટલે આ આપણો જવાબ.